હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે આજનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ. વાયદા અને હાજરમાં કેવા ભાવ છે આપણે જોવા મળે છે અને વેચવાલીનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળે છે અને જોઈએ તો આપણને નિકાસ વેચાણના ડેટા છે આવતા જોવા મળે છે. ટૂંકમાં એની પણ માહિતી આપીએ. પહેલા જોઈએ અમેરિકન વાયદાની અંદર છે 9 મેના રોજ રાત્રે કેવી સપાટી જુલાઈ કોન્ટ્રાક્ટમાં સમજીએ. ઓપનિંગ ધારણા 80.23 સેન્ટની મૂકવામાં આવી હતી. ઊંચા મથાળે છે 80.23 સેન્ટના ભાવ વાયદાની અંદર જોવા મળ્યા. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે રાત્રે વાયદાની અંદર 77.78 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. સેટલ થયો વાયદો 78.60 સેન્ટના લેવલે 2:19 મિનિટે 1.47% મંદી સાથે 1 લાખ કરતા ઉપર વોલ્યુમ છે આપણે જોવા મળ્યું હતું. એવી રીતના નવા પાકનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો 77.73 સેન્ટના ભાવ જોવા મળે છે. ઊંચા મથાળા 77.75 સેન્ટના ભાવ જોવા મળે છે અને લોઅર સાઈડ છે 75.99 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. સેટલ થયો વાયદો 77.47 સેન્ટના લેવલે 1.24%ની મંદી સાથે વાયદો 81,000 ઉપરનું વોલ્યુમ ધરાવતો જોવા મળે છે. એવી રીતના બંને ઘરેલું કોટન MCX ની રાત્રે સપાટી જોઈએ તો મે કોન્ટ્રાક્ટમાં છે 57,400 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા અને 20 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો. એવી રીતના જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે ઘરેલું કોટન MCX માં 59,320 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. એમાં આપણે 1 રૂપિયાનો ઘટાડો નથી, 1 રૂપિયાનો વધારો નથી, મજબૂત સ્ટેબલ ભાવ છે આપણે જોવા મળ્યા હતા. હવે જો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો શુક્રવારે 10 મેના રોજ છે આપણે સાંજ પડતા આવકનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળે છે. સૌપ્રથમ ગુજરાતની શરૂઆત કરીએ તો 13,500 ગાંઠડીની આવક છે ગુજરાતમાંથી જોવા મળી હતી. મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને 17,500 ગાંઠડીની આવક દર્શાવતું જોવા મળે છે. મધ્યપ્રદેશની અંદર છે 1,500 ગાંઠડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની અંદર છે 2,200 ગાંઠડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની અંદર છે 1,000 ગાંઠડીની આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશની અંદર 500 ગાંઠડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર છે 300 ગાંઠડીની આવક જોવા મળી હતી. ઓડિશાની અંદર છે 1 પણ ગાંઠડીની આવક જોવા નથી મળતી. નોર્થ ઝોનમાં જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 1,600 ગાંઠડીની આવક ત્યાંથી જોવા મળે છે. કુલ ઓલ ઓવર દેશની અંદર જોઈએ તો મહારાષ્ટ્રની અંદર છે પ્રથમ સ્થાન, આવકનું થોડું વધારે જોવા મળે છે. ગુજરાતની અંદર ફરીથી ઘટાડો છે થોડો જોવા મળ્યો છે 1,000 કે 1,500 ગાંઠડીનો. અને જોઈએ તો દેશની અંદર કુલ ટોટલ છે આપણને 10 મેના રોજ છે 38,100 ગાંઠડીનો જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં ગાંઠડી જોઈએ તો દેશની અંદર 2,81,42,700 ગાંઠડી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. એ રીતના ગુજરાતની ચર્ચા કરીએ તો 74,72,400 ગાંઠડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. એ રીતના 10 મેના રોજ છે આપણે અલગ અલગ રાજ્યોમાં કેવા રૂના ભાવ જોવા મળે છે. હાજર બજારમાં ગુજરાત શંકર ગાંઠડીની શરૂઆત કરીએ તો 29 mm ગ્રેડની અંદર છે ભાવ આપણે 57,000 થી 57,600 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ છે રૂના ભાવમાં જોવા મળ્યું છે. નથી ઘટાડો નથી વધારો, કાલનો વધારો છે આપણે યથાવત ટકેલો જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં વાત કરીએ તો 28 mm ગ્રેડની અંદર છે આપણે 56,000 થી 56,100 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. એવી રીતના પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર છે 53,000 થી 53,900 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં આપણે 300 રૂપિયાનો એક ગાંઠડીએ ઘટાડો જોવા મળ્યો છે. ક્વોલિટી ખરાબ કહેતા કે કાચા કપાસની અંદર છે નબળી ક્વોલિટી આવતા છે રૂના ભાવમાં છે 300 રૂપિયાનો ઘટાડો છે પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇન ઉપર જોવા મળ્યો છે. બાકી મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો આપણે 31 mm ગ્રેડની અંદર 59,000 થી 59,800 રૂપિયાના ભાવ જોવા મળ્યા. એમાં પણ આપણે ઘટાડો નથી વધારો, મજબૂત સ્ટેબલ છે ગાંઠડી જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં 37 mm ગ્રેડની અંદર જોઈએ તો 80,000 ના એક ગાંઠડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 35 mm ગ્રેડની અંદર જોઈએ તો 82,000 ના એક ગાંઠડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. કર્ણાટક, તેલંગાણા લાઇનમાં જોઈએ તો આપણે 34 mm ગ્રેડની અંદર છે 83,000 ના એક ગાંઠડીના ભાવ જોવા મળે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. 35 mm ગ્રેડની અંદર છે કર્ણાટક, તામિલનાડુમાં જોઈએ તો 85,000 રૂપિયાના ભાવ છે આપણે એક ગાંઠડીના જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ છે. દેશની અંદર તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડમાં જોવા મળે છે. માત્ર પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનમાં ક્વોલિટીના ઇસ્યુના લીધા છે 300 રૂપિયાનો હાજર બજારમાં રૂના ભાવમાં છે ઘટાડો કરવામાં આવ્યો છે. એ રીતે અમેરિકન આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો ઓપનિંગ ધારણા એશિયન કલાકો દરમિયાન છે 78.6 સેન્ટની જોવા મળી હતી સવારે અને બાદમાં ઊંચા મથાળા 78.62 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. તળિયાની સાઈડ જોઈએ તો 77.77 સેન્ટના ભાવ છે તળિયાના બતાવવામાં આવ્યા હતા. વાયદો અત્યારે હાલ રનિંગ 10 મે 2024 અને 8:57 મિનિટે વાયદાની અંદર છે 77.57 સેન્ટના ભાવ જોવા મળે છે. ઉતાર ચઢાવ છે વાયદાની અંદર બનેલો જોવા મળે છે. રાત્રે 80 સેન્ટ ઉપરની સપાટી જોવા મળે તો દિવસે છે આપણે 78-77 સેન્ટની તળિયાની સપાટી છે આપણે જોવા મળે છે. એટલે વારંવાર છે ઉતાર ચઢાવ વાયદાની અંદર બનેલો જોવા મળે છે. કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે આપણે 1300 રૂપિયાથી લઈને 1550-60 રૂપિયા સુધી છે ક્વોલિટી વાઇઝ છે ભાવ આપણે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડે છે આપણે જોવા મળતા હતા. સારી ક્વોલિટીમાં સારા અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે આપણે જોવા મળતા. એકંદરે ભારતીય ભાવો વેચવાલી પ્રમાણે છે મજબૂત ટક્કર ઝીલી રહ્યા છે. વેચવાલી જેવી ઘટશે એવા ભાવ છે મજબૂત તેજીમાં જોવા મળશે. અત્યારે હાલ મજબૂત ડેટા છે બતાવી રહ્યા છે. ભારતીય ભાવો છે આપણે ટકેલા જોવા મળે છે. હાજર બજારમાં રૂના ભાવ પણ સતત છે આપણે સુધરતા બાદ છે અત્યારે હાલ છે આપણે મજબૂત ટકેલી રૂની ગાંસડી જોવા મળે છે. કપાસિયા બજાર છે હાલ ટકેલું જોવા મળે છે. ખોળના ભાવ ટકેલા જોવા મળે છે. એવી રીતના થોડી હિન્ટ લઈ લઈએ. US સાપ્તાહિક નિકાસ વેચાણ 2 મે 2024 ના અંતના સપ્તાહ માટે નેટ અપલેન સેલ્સ સાદા કપાસની અંદર 2023-24 માટે છે અપલેન્ડ નો કુલ 2,53,700 ગાંઠડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહ અને અગાઉના
4 સપ્તાહની સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધ્યું હતું. વધારો પ્રથમ સ્થાને ચાઇના ખરીદનાર જોવા મળે 1,19,000 ગાંસડીની ખરીદનાર છે ચાઇના જોવા મળ્યું. પાકિસ્તાનની અંદર બીજા સ્થાને 17,300 ગાંસડીની ખરીદી જોવા મળી. વિયેતનામ છે 27,500 નું ખરીદી કરનાર જોવા મળ્યું. તુર્કી છે 21,500 ની ખરીદી કરતું જોવા મળ્યું. ઇન્ડોનેશિયા 19,600 ગાંસડીની ખરીદી કરતું જોવા મળ્યું. ઘટાડો છે દક્ષિણ કોરિયાની અંદર 500 ગાંસડીનો જોવા મળ્યો. એવી રીતે સાદા કપાસની અંદર જોઈએ તો 2024-25 માટે 1,58,900 ગાંસડીનું ચોખ્ખું વેચાણ મુખ્યત્વે હોન્ડુરાસ માટે 44,600 ગાંસડીની ખરીદનાર. દક્ષિણ કોરિયા છે 31,700 ગાંસડીની ઓફર કરી હતી. મેક્સિકોએ 28,500 ગાંસડીની ઓફર કરી હતી. પાકિસ્તાન 22,000 ગાંસડીની ઓફર કરી હતી. બાંગ્લાદેશે 9,900 ગાંસડીની ઓફર કરતું જોવા મળ્યું હતું. એવી રીતના સાદા કપાસની અંદર નેટ અપ્લાયન્સ શિપમેન્ટની ચર્ચા કરીએ તો 2,49,700 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 39% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 2% વધી હતી. લક્ષ્યાંકો મુખ્યત્વે ચાઇના પ્રથમ સ્થાને 1,02,300 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી. તુર્કીની અંદર 50,900 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી. પાકિસ્તાનની અંદર 20,400 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી. બાંગ્લાદેશની અંદર 18,100 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી. વિયેતનામની અંદર 13,300 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી. આ સાપ્તાહિક નિકાસ વેચાણનો રિપોર્ટ છે. મુખ્યત્વે આપણે જોઈએ તો આપણે સારા સાદા કપાસની અંદર સારા નિકાસ વેચાણ અને જોઈએ તો 2024-25 માટેનું બુકિંગ પણ સારું જોવા મળ્યું છે. અને એ પ્રમાણે જોઈએ તો શિપમેન્ટ છે આ વખતે છે આપણે 8 અઠવાડિયાના રિપોર્ટમાં છે સારી જોવા મળી છે. એટલે કે વાયદા ઉપર છે એની પોઝિટિવ અસર થઈ શકે છે. વાયદો છે આપણે 80 સેન્ટ ઉપર જોવા મળી શકે છે. પણ 80 સેન્ટ ઉપર અથવા 85 સેન્ટ સુધી જવા માટે છે વાયદાને હજી પણ એક વૈશ્વિક રિપોર્ટની ખાસ ટ્રેડરોની નજર એના ઉપર છે અને એના ઉપર છે ડિસિઝન છે વધારે પડતું વાયદા ઉપર ક્લિયર થતું જોવા મળશે અને વાયદા ઉપર સ્થિરતા પછીથી આપણે આવતી જોવા મળશે. એટલે આજે રાત્રે વૈશ્વિક રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને એના ઉપર તેજી મંદી વાયદા ઉપર નવી નક્કી થઈ શકશે. હવે આપણે મળીએ નવા ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.